જે પરેશાનીથી આપણે બચી ન શકીએ ને એ પરેશાનીને આપણે હંમેશા હસતા હસતા ઉડાડી દઈએ, હસવામાં બધું કાઢી નાખીએ તો જીવન એકદમ આસાન થઈ જશે અને મુસીબત ક્યારે જતી રહેશે ને જીવનમાંથી ખબર પણ નહીં પડે. અને જો માથા ઉપર લીધા રાખશો ને એ મુસીબતને તો એ આપણી પાસેથી ક્યારેય જવાની જ નથી. હંમેશા મુસીબતોને હસવામાં જ કાઢી નાખીએ, હસતા હસતા જ એનું સોલ્યુશન આવી જશે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો, આનંદમાં જશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરતા પહેલા હું તમને કહી દઉં, તમારા બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી મારો વ્લોગ જોવા, મને મળવા માટે થઈને આવો છો. એના માટે થઈને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત એકદમ મસ્ત એવી સરસ મજાની પોઝિટિવિટી વાળી મોર્નિંગથી કરી લઈએ. અત્યારે વાગ્યા છે લગભગ 6:15 થી 6:30 વાગ્યા હશે. લગભગ હું બહાર આવીને ત્યારે 6 વાગ્યા હતા, પણ અત્યારે થઈ ગયા છે લગભગ 6:30. મેં વોકિંગ કરી લીધું છે મારું. આજથી મેં નવી શરૂઆત કરી છે, હળવી એક્સરસાઇઝથી. જો કે કાલે પણ ઘણી બધી સરસ રીતે રનિંગ કર્યું હતું, ખાલી ને ખાલી રનિંગ જ કર્યું હતું. નવેસરથી શરૂઆત કરવાની છે આજથી જીવનની, કારણ કે પડ્યા ને પછી કમરના કટકા થઈ ગયા એમ કહો ને તો પણ ચાલે. કમરને થોડીક કામમાં લેવીને એ થોડાક દિવસોની વાર લાગશે, પણ ધીમે ધીમે આપણે મહેનત કરશું તો ફળ સુધી પહોંચી શકશું કે નહીં એને. તો આજથી મેં શરૂઆત કરી છે વોકિંગની. એને કાલ થોડુંક 5-10 મિનિટ ચાલી હતી, આજે હું અડધી કલાક ચાલી છું. એકદમ સરસ મજાના પ્રાણાયામ કર્યા છે, અનુલોમ વિલોમ કર્યા છે અને મસ્ત એવી સરસ મજાની નાની એક્સરસાઇઝ કરી છે, બેઠા કરી છે, બહુ ઝાઝી કરી નથી. અને ત્યાર પછી મેં મારું ફળિયું વાળી લીધું, કારણ કે એવું થાય કે જો જ્યારથી નાહી ધોઈને પછી બહાર આવીએ ને એટલે સીધી સેવા જ કરવી પડે અથવા તો દીવાબત્તી જ કરવા પડે. પછી ફળિયું વાળવા આવું ને એટલે ત્યાં સુધીમાં દિશાબેન ફ્રી થઈ ગઈ હોય એના કિચનમાંથી, તો એ ફળિયું વાળી નાખે. એટલે મારી ઈચ્છા એવી બને ને ત્યાં સુધી કે દિશાબેન બને ત્યાં સુધી ઓછું કામ કરે ને તો વધારે સારું. પણ એવું બની ન શકે, કારણ કે મારી સેવા છેક 11 વાગ્યા સુધી, 10:30-11 વાગી જાય હું સેવામાંથી બહાર નીકળું ને ત્યાં સુધી. કારણ કે હમણાંથી હિંડોળા ચાલે છે, હિંડોળાને શણગારવાના પણ હોય, ઠાકોરજીને પણ શણગારવાના હોય, આ તે બધું જ હોય. એટલા માટે થઈને દિશા મારી કરતાં વહેલા ફ્રી થઈ જાય. અને ફ્રી થયા પછી એ કાંઈ બેસે તો નહીં, કાંઈ પણ કામ હોય તો એ તરત જ ઉપાડી લે. એટલે મને એવો વિચાર આવ્યો કે ચાલો પહેલાં જ ફળિયું વાળી નાખું ને તો દિશાને વાળવું નહીં. અને આજે ધોવાની જરૂર નહોતી, કારણ કે 2 દિવસ પહેલાં હમણાં જ ફળિયું ધોયું હતું ને, એટલે ફળિયું આજે ધોવાની કાંઈ જરૂર નથી. અને જો રોજ પાન તો ખર્યા જ કરવાના છે ને ઝીણી માટી તો ઉડ્યા જ કરવાની છે. તો એ તો આપણું રોજનું કામ છે, એ તો આપણે કરવાનું જ છે. આ જ આપણું રૂટીન લાઈફ છે, બરાબર કે નહીં? જો ઝાડપાન એટલા સરસ મજાના થઈ ગયા છે ને, પણ હમણાંથી વેલ ચડાવવી પડશે મને એવું લાગે છે. ઘણી બધી દોરીઓ બાંધવાની જરૂર છે, કારણ કે વેલ ઘણી બધી થઈ ગઈ છે. અત્યારે આવી ગઈ છું હું મારા કિચનની અંદર. મેં દિશાને કીધું તું ગરમ પાણી મારા માટે થઈને મૂકી દેજે ને, તો જો ગરમ પાણી થઈ ગયું છે. અત્યારે 1 લોટો મેં પાણી પી લીધું, ગરમ સતપ પાણી પી લીધું છે. અને સૌથી પહેલાં જ્યારે હું બહાર નીકળીને, ઘરની બહાર નીકળીને 5:45-6 વાગે, ત્યારે પણ મેં 1 લોટો પાણી ગરમ કરી અને પી લીધું હતું. અત્યારે દિશાબેન આવી ગયા છે કિચનની અંદર, અને એણે જો આજે ધાનુબેનને લઈ જવાના ત્યાં ફ્રેન્ડ્સ છે, તો એમણે વેફર તળી નાખી છે. અને કાલની ભાખરી 1-2 વધી હતી તો એ પણ એમણે તળી નાખી છે. અને સરસ મજાની મીઠી કડક એવી ચા મૂકી દીધી છે. તો આજનો નાસ્તો બસ ખાલી આ એ જ છે, કારણ કે દિશા અને સાક્ષી અને ધાનુ 3 જ નાસ્તો કરવાના છે. ધાનુ તો કાંઈ નાસ્તો કરતી નથી, સવારના પોરમાં ખાલી ચા દૂધ જ પીવે છે. તો ચાલો, ધાનુ, દિશા અને સાક્ષી માટે થઈને નાસ્તો તૈયાર છે. મારો નાસ્તો તો કંઈક અલગ જ છે. જો ખાખરા છે, રોટલી છે અને સરસ મજાની વેફર છે અને સરસ મજાની ચા છે. ચાલો, ત્યાં સુધીમાં મેં નાહી ધોઈ અને ફ્રી થઈ ગઈ હતી. આજે મેં માથું ધોઈ નાખ્યું છે, કારણ કે હું અઠવાડિયાની અંદર 2 વખત તો માથું ધોઈ જ નાખું. અને વરસાદ હમણાં આવતો હતો તો પલાળવાનો ઘણો બધો મોકો મળી જતો હતો. તો ક્યારેક અઠવાડિયામાં 3-4 વખત પણ માથું ધોઈ લેવાય. એને એવું કાંઈ નિયમ નહીં, પણ મજા આવે ત્યારે માથું ધોઈ નાખવાનું. એને ક્યારેક એવું લાગી જાય કે ચાલો આજે ધોઈ નાખવાનું છે, ગરમી જેવું છે તો આજે માથું ધોઈ નાખવાનું. એને એમાં કોઈ નિયમ મેં કોઈ જાતના રાખ્યા નથી. એને જોયું ને તમે, મારું માથું પાછળથી તો આખું એ બ્લેક જ છે.
એને પાછળથી તો આખો એ બ્લેક છે, આગળના વાળ જેટલા છે ને એટલા બધા જ વ્હાઈટ થઈ ગયા છે, અને પાછળના વાળ છે ને એ બધા જ હજી બ્લેક જ છે. હજી ખબર નહીં, કોને ખબર ક્યારે એ બધા જ વ્હાઈટ વાળ થશે. મારા માથાનો કલર તો છે ને કલર કોનો કેવો કલર એવો થઈ ગયો છે. અને કમલેશ હતા ને ત્યારે મારા હેર બધા જ બ્લેક હતા, એકદમ બ્લેક હતા, અને લાંબા વાળ હતા અને જાડા વાળ હતા. અને કમલેશ ગયા ને ત્યાર પછી મારા વાળની તો એકદમ દશા જ બેસી ગઈ. અને સાચું કહું ને તો હું મારા વાળની બિલકુલ ધ્યાન પણ નથી રાખતી. ખેંચીને મારી હેરને હું તોડી નાખું છું. મને એટલા બધા ગમે છે પણ એટલા બધા નથી ગમતા. ચાલો, હું તમારા બધાને ધન્યવાદ કરું છું અને સ્વાગત કરું છું મારી ચેનલની અંદર. આવો બધા, અને ચાલો આપણે દિવસની આગળ શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે જશું ઠાકોરજી પાસે ને ઠાકોરજીને આપણે 3 તાળી પાડી અને જગાડી દેશું. સૌથી પહેલાં બધું જ જે કાંઈ મંદિરની અંદર બધું રમકડા હોય કે બંટાજી ઝારીજી હોય, જે કાંઈ રાખ્યું છે એ બધું જ આખું મંદિર ખાસા કરી લેશું. ખાસાનો મતલબ કે સાફ કરી દેશું, અને એકદમ સાફ કર્યા પછી જ આપણે ઠાકોરજીને જગાવશું. ઠાકોરજીને 3 તાળી પાડી એને ઓવારણા લઈ અને ઠાકોરજીને જગાવી દીધા. ચાલો, ઠાકોરજી જાગી જાય ત્યાર પછી એમને સરસ મજાનું આપણું પાણી, એને જે ઠંડુ જળ છે જે આપણે ભરીને આવ્યા છીએ અત્યારે, એ પાઈ દેશું. એને સૌથી પહેલાં ઠાકોરજી ઉઠી જાય ને, જાગી જાય ને, જોકે પ્રભુને ક્યારેય જગાડવા પડતા જ નથી. પ્રભુ જો સૂઈ જાય ને તો આખી દુનિયા જ સૂઈ જાય, હે કે નહીં? પણ આ એક આપણો દિલનો ભાવ છે કે આપણે પ્રભુને જગાવીએ છીએ એને. તો ચાલો, આપણો ભાવ આપણે પ્રગટ કરી દીધો છે. આપણા પ્રભુ આપણી પાસે આવી ગયા છે, અને એમનો જે બેડ છે એને પણ મેં સરસ રીતે પાછો સરખો કરી નાખ્યો છે, અને વ્યવસ્થિત રીતે બધા જ એમના તકિયા તે છે એ બધું જ ગોઠવી દીધું છે, અને મસ્ત એવું જળ પીવડાવી દીધું છે. એને જો એક સફેદ કટકો રાખ્યો છે આગળ, અને જળ પીવડાવું છું. આપણે જેમ બાળકને કેમ રાખીએ, એને આગળ કટકો રાખી અને ચા દૂધ પીવડાવીએ ને એવું બધું કરીએ છીએ ને, એવી જ રીતે ભાવના આપણી ઠાકોરજી પ્રત્યે રાખવાની છે. ચાલો, મેં માતાજીના દીવાબત્તી પણ કરી લીધા છે સાથે સાથે. જો કેટલું સુંદર મજાનું એને મંદિર થઈ ગયું છે. ને મંદિરને પણ ઝૂંપટીને આગળ પાછળથી બધી માટી બાટી હોય ને તો કાઢી લેવાની. જોકે કાંઈ માટી બાટી કાંઈ હોય જ નહીં ઘરની અંદર, તો એટલી બધી એ મંદિર ઘરની અંદર તો બહુ બિલકુલ ઓછી માટી આવી શકે. ચાલો, હું બહાર તુલસી ક્યારે આવી ગઈ છું. તુલસી ક્યારે પણ 2 સાથિયા અને ચાંદલા કરું છું અને ઉમરો પૂંજું છું તુલસીમાંનો. તો ચાલો, ત્યાં આગળ પણ દીવા ચાંદલા બધું જ થઈ ગયું છે, અને મસ્ત મજાની સવાર એકદમ ખીલી ગઈ છે. જો ઝાડપાનને જોઈને તો મને એટલી ખુશી થાય ને, કાંઈ ન પૂછો વાત. એમ થાય કે મહેનત રંગ લાવી હો ભાઈ. જો કેટલા સુંદર મજાના તુલસીમાં થઈ ગયા છે, અને તુલસીમાંની સાથે સાથે મની વેલ પણ ઉગી નીકળી છે. ચાલો, સૂર્યનારાયણને અર્ઘ પણ આપી દઈએ હવે. આ સમય એવો છે ને કે જે આપણા માટેનો, એને મી ટાઈમ. હું આવી છું અત્યારે ઠાકોરજીનું પાણી ગરમ કરવા, સ્નાન માટે પાણી ગરમ કરવા, અને આ મારે 1 લોટો પાણી પીવાનું છે. એને સવારમાં મેં 1.5 લોટો પાણી પી લીધું. અત્યારે હવે 1 લોટો પાણી પીવાનું છે ગ્રીન ટીની સાથે, હે ને. તો અત્યાર સુધીમાં 1.5 અને 2 લોટા પાણી થઈ જશે, એને. 3 લોટા પાણી આપણે પીવાનું છે 9 વાગ્યા સુધીમાં. તો અત્યારે હજી વાગ્યા છે 8:30. તો 8:30 વાગ્યે હું આ 1 લોટો પાણી ગ્રીન ટીનો પી લઈશ, અને ત્યાર પછી થોડીક વાર પછી 1 લોટો પાણી બીજું પી લઈશ. ચાલો, ગરમ પાણી ઠાકોરજીનું થઈ ગયું છે. ઠાકોરજીનું પાણી લઈ લઈએ. શાંતિ એકદમ જોયેલી હોય ને એવી જ લેવાની. ઠાકોરજીનું પાણી અંદર છે જ તે. ચાલો, મસ્ત ગરમ પાણી, અને આ પણ ગરમ પાણી થઈ ગયું છે. આવું પણ એ પણ એમાં નાખી દઈએ. અને સાથે સાથે આમાંથી લઈ લઈએ એક પડીકી, અને એ આમાં ડૂબાડી દઈએ. ચાલો, આ થાયા રાખશે, બરાબર. અને આપણે આપણી સેવા કરી લઈએ, અને ધીમે ધીમે ક્યારેક એક સીપ આમાંથી પીતા છીએ. ચાલો,
હજી મેં દીવાબત્તી અને તુલસી ક્યારે જળ અને સૂર્યનારાયણને અર્ઘ દીધા ને ઘરમાં આવી ઠાકોરજીના વસ્ત્ર બધા બહાર કાઢ્યા અને ઠાકોરજીને સ્નાન કરાવવાની તૈયારી કરતી હતી ને ત્યાં તો ધાનુબેન આવી જ ગયા. ધાનુબેન નીચે આવવાની એટલી ઝડપથી તૈયારી કરતા હોય ને, કારણ કે એને ખબર જ હોય આવા સમયે દાદી ઠાકોરજીને સ્નાન કરાવતા હશે. અને ધાનુને ઠાકોરજીને સ્નાન કરાવવાનું એટલું ગમે ને, જો કેટલી વાલી વાલી કરે છે. ધાનુ ગઈ ને ત્યાર પછી તો મારે પાછા ઠાકોરજીને બીજી વખત સ્નાન કરાવવા પડ્યા, કારણ કે ધાનુ એવી જ રીતે અડતી હતી ને તો હું એને ના ન પાડી શકી, કારણ કે બાળક છે, એનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ ઘણો બધો છે, તો એને હું ના ન પાડી શકી, કારણ કે એની ભાવના છે ને એ રૂંધાઈ પ્રભુ પ્રત્યેની, એટલા માટે હું એને કાંઈ કહી ન શકી. પણ ધાનુ ગઈ ને ત્યાર પછી મેં પાછા ધાનુ એ અડેલા ઠાકોરજીને મેં પાછા સ્નાન કરાવી દીધા, કારણ કે ધાનુ વારે વારે ગાલને અડાડતી હતી અથવા હોઠને અડાડતી હતી તો એ જૂઠું થઈ જાય ને, એટલા માટે થઈને મને એવું લાગ્યું કે ચાલો હું ફરી વખત ઠાકોરજીને સ્નાન કરાવી દઉં. તો મેં ફરી વખત ઠાકોરજીને સ્નાન કરાવી દીધા. જો ઠાકોરજી કેટલી વાલી વાલી કરે છે ઠાકોરજીને ધાનુ, એને ધાનુને તો ઠાકોરજીને મૂકવા જ ન ગમે બિલકુલ, એટલા વાલા લાગે ને. જો એને ગ્યો ગ્યો કરે છે, જો કેટલી વાલી વાલી કરે છે અને ગ્યો ગ્યો કરે હે ને, કે પપ્પા કરતા હોય ને જ્યારે ધાનુને ઉપરથી નીચે સુધી ગયો એ ગયો જોયું ને ધાનુબેનના નખરા. ધાનુને તો એમ જ લાગે છે કે એ નાનું નાનું મારું બાવ છે. ચાલો ધાનુ પાસેથી ઠાકોરજીને લેવા ને એટલે બહુ જ કઠણ છે ભાઈ, પણ ધાનુને જો એનો પ્રેમ છે ને પ્રભુ પ્રત્યેનો, એને કાંઈ કહી જ ન શકાય. ચાલો ધાનુને જવાનો ટાઈમ થઈ ગયો, સાક્ષી ક્યારની 12 પાડે છે, તો ચાલો પ્રભુને એ પગે લાગી દર્શન કરી અને થોડીક વારમાં જ ધાનુબેન જતા રહ્યા. અને જેવા ધાનુબેન ગયા ને એટલે તરત જ મેં પાછા ઠાકોરજીને સ્નાન કરાવી ફરી વખત મેં એમના વસ્ત્ર ધારણ કરાવડાવ્યા. અને ચાલો ધાનુબેન તો ઉપડા છે, હવે તો એવી ડાય થઈ ગઈ છે ને, જો કેવડો મોટો બિસ્તરો ઉપાડ્યો છે મારી દીકરીએ. પાણી પી લેજો. ચાલો આપણે ધાનુબેનને બાય કહી દઈએ. હવે છેક આવશે બપોરે 12 વાગે. હવે બિલકુલ હે ને એક પણ વડચડ નથી કરતી કે મારે નથી જવું સ્કૂલે, એકદમ રેડી થઈ જાય. જ્યારે જવાનું નામ પડે ને ત્યારે એકદમ ફટાફટ ઊભી થઈને ભાગી જ જાય. એને ચાચીની સાથે જવાનું હોય ધાનુને એટલે તરત જ એ નીકળી જ જાય એને. ચાલો ત્યારે દિશાબેન આવા સમયે આવી ગયા છે કિચનની અંદર. એને જ્યાં સુધી ધાનુ હોય ને ત્યાં સુધી તો કાંઈ કામ સૂઝે નહીં, પણ જેવી ધાનુ ગઈ ને એટલે દિશાએ તરત જ એને બધું જ કામ લઈ લીધું હાથની અંદર. એને સૌથી પહેલાં તો નાસ્તો દિશાએ અને સાક્ષીએ બંને સાથે જ કરી લીધો હતો જ્યારે ધાનુ હતી ને ત્યારે જ તે. અને નાસ્તો કરી અને ધાનુબેનને મોકલી અને તરત જ દિશાબેન લાગી ગયા કામ ઉપર. એને જો આ કામ રોજે રોજનું છે, એક પણ એવું કામ નથી કે આને કર્યા વગર ચાલે. સવારના પોરમાં ગોળા બેડા તો કરવા જ પડે એને. અમે જો કે ગોળા છે ને એ રોજ નથી ધોતા, એને એકાત્રે અમે ગોળાને સાફ કરીએ છીએ. હા, બહારથી રોજે રોજ સાફ થાય, એની ટ્રે સાફ થાય, ગોળા ઢાંકણું રોજે રોજ સાફ થાય, ગ્લાસ બધા રોજ સાફ થાય, પણ ગોળો અંદરથી એને એ એકાત્રે સાફ કરીએ, કારણ કે આખો ભર્યો હોય ગોળો તો એક દિવસમાં કાંઈ પૂરો થાય નહીં. તો વારે વારે એ બધું પાણી ફેંકી દેવું ને એ બધું કાંઈ વ્યાજબી કહેવાય નહીં. એટલા માટે થઈને ચાલો અમે ગોળો એકાત્રે, તો આજે ગોળો ધોવાનો વારો હતો તો ચાલો દિશાબેને મસ્ત એવો ગોળો ધોઈ નાખ્યો છે. અમે 2 ગોળા રાખતા હે ને, અહીંયા પાણીયારે 2 ગોળા કાયમ રાખતા, પણ એક ગોળો જ્યારથી આવ્યો ને ગોળો ત્યારથી જ એ ફૂટી ગયો હતો. પછી ત્યારથી આ વખતે એકને એક જ ગોળો છે. હવે જોઈએ ક્યારે બીજો ગોળો આવે, અને એક ગોળામાં થઈ જાય છે એટલે વાંધો આવતો નથી. તો ચાલો સવારના પોરમાં એક વખત વ્યવસ્થિત રીતે કિચનને સાફ કરવાનું હોય એને. એક વખત તો આખા દિવસમાં એટલું મસ્ત સાફ કરવાનું હોય ને. તો ચાલો દિશાબેન જુઓ, લાગે છે તમને કે જરીકે બીમાર હતા આજથી 15 દિવસ પહેલાં? નહીં ને, એને એની તકલીફ જ એવી છે કે એ જ્યારે બીમાર હોય ને ત્યારે ખતરનાક રીતે બીમાર હોય, અને જ્યારે સાજી થઈ જાય ને તો એકદમ ઝડપથી પણ સાજી થઈ જાય. એને જો સાજી હોય ને તો એને બિલકુલ બેસવું પણ ગમે નહીં. હું ઘણી વખત એને કહું કે આ બેટા રહેવા દે, આ હું કરી નાખીશ, આ હું કરી નાખીશ, પણ દિશા એમ કે નહીં મમ્મી એ રહેવા દો, તમે તારે અત્યારે ઠાકોરજીની સેવા કરી લ્યો. હમણાં હિંડોળા છે એમને પણ ખબર છે, એટલા માટે થઈને એ મને ઘણી બધી મદદરૂપ થઈ જાય. ચાલો કિચન મસ્ત એવું સાફ થઈ ગયું, અને આ જ સમયે મારે ઠાકોરજીની સેવા પણ પૂરી થઈ ગઈ.
જે બનાવ્યું હતું ને ગ્રીન ટી, જો એનો કલર કેવો થઈ ગયો, એક લોટો ભરીને છે એને. અત્યારે ઠાકોરજીની સેવા થઈ ગઈ છે, મસ્ત સેવા થઈ ગઈ છે, જોયું ને તમે. હવે હિંડોળાની સજાવટ કરવાની છે. આ હિંડોળો છે એ કાલનો સજાવેલો છે, એમને એમ છે અત્યારે, તો અત્યારે એને હમણાં ફરી વખત નવો સજાવી દઈએ. તો ચાલો સૌથી પહેલાં હું મારી ગ્રીન ટી થોડીક પી લઉં. આ જે ગ્રીન ટી છે, આ ગ્રીન ટી મને એટલી ફાવી ગઈ છે ને, હે ને, જો કલર કેવો છે. આનાથી એટલી બધી એનર્જી ફૂલ થઈ જઈએ ને આપણે કે ન પૂછો વાત. જો અત્યારે મારા સ્તોત્ર બધા ચાલુ હોય, એ બધા ચાલુ હોય અને હું મારી સેવા કરી લઉં અને ગ્રીન ટી અત્યારે સાથે સાથે પી લઉં. અને હવે હમણાં થોડીક વારમાં તે ઝૂલાવશું આપણે ઠાકોરજીને. ચાલો આગળ મળીએ. ઠાકોરજીની સેવા તો થઈ ગઈ, પણ હવે કરવાનો છે હિંડોળાનો શણગાર. ચલો મેં હિંડોળાના શણગાર ખૂબ સરસ રીતે કરી લીધો છે. અને ઝાડ પાન આજે થોડાક જ રાખ્યા છે અને ફૂલ થોડાક અમસ્તા જ હતા, પણ તો પણ મેં હિંડોળો ખૂબ સરસ મજાનો શણગારી દીધો છે. જો કેટલા સુંદર લાગે છે મારા ઠાકોરજી આજે તો. એને આજે પોપટિયા વસ્ત્ર ધારણ કર્યા છે મારા ઠાકોરજીએ. પોપટી વસ્ત્ર ધારણ કરી અને પોપટોની વચ્ચે એને અનેક પંખી, ગાય, ઘોડા, હાથી, ગોપ, ગોવાળોની વચ્ચે મારા ઠાકોરજી હિંડોળે ઝૂલે છે. જો કેટલા સુંદર લાગે છે કાંઈ. એને મને તો ક્યારેક એવું લાગે કે જાણે મારી જ નજર લાગી જશે. આ જ્યારે હિંડોળો સજાવતી હોય ને ત્યારે મને કમલેશ મારા બહુ જ યાદ આવે એને. કારણ કે અત્યારે જ્યારે હું હિંડોળો સજાવતી હોઉં ને ત્યારે હું એકલી સજાવતી હોઉં. આ દિશા પણ એના કામમાં હોય, સાક્ષી નોકરીએ જતી રહી હોય, છોકરાઓ તો બિલકુલ હોય જ નહીં કોઈ, તો હું એકલી હોઉં આ રૂમની અંદર. આજે ચાલો ચિયા સીડ પીવાનું છે. એમાં સાકર નાખી દીધી છે. ઠાકોરજીને જે ધરી હોય ને સાકર, એ ચિયા સીડમાં નાખી દીધી છે. 1 ગ્લાસ ભરીને પી જશું, બરાબર. એટલે પાણી ઘણું બધું અંદર શરીરની અંદર આવી જાય. અને ઠાકોરજીને જે કેળા ધર્યા હોય એટલે 1 કેળું છે. આટલો નાસ્તો છે આજનો. ચાલો આજે મેં માથું ધોયું છે ને, એટલે માથાની ગૂંચ કાઢવા માટે થઈને હું બહાર આવી ગઈ. ચાલો હું તમને કમલેશની વાત કરતી હતી આજે, કે મને આજે કમલેશ બહુ જ યાદ આવે છે. એમાં પણ જો આ હિંચકાની વાત હું તમને કરું, એને આ હિંચકો એમનો ફેવરિટ હિંચકો હતો. જ્યારે એ હતા ને ત્યારે ગમે તે કામ હોય ને તો એમ કે લાવ હું તને કામ કરાવું, એમ કરીને જે કાંઈ કામ હોય ને, કચરા પોતા કરવાના હોય ને, તો એ મને ઝાપટીને કચરો કાઢી દે અને હું પાછળ પોતું કરી લઉં. રસોઈ કરવાની હોય ને તો રસોઈમાં પણ એ એમ કે લાવ હું તને શાક સમારી દઉં, તું લોટ બાંધી લે. અને તરત જ હું શાક વઘારીને રોટલી માંડીને બધે જમી લઈએ અને પછી તરત જ મને ખેંચીને અહીંયા હિંચકે બેસવા માટે થઈને લઈ આવે. એનો એટલો ફેવરિટ હિંચકો હતો ને, અને એને એકલું બેસવું પણ ન ગમતું હો હિંચકે, મને સાથે લઈ લે. શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે. અત્યારે વાગી ગયા છે 11. તાનુબેન સ્કૂલે જવાનો 9 વાગ્યાના જતા રહ્યા છે. હમણાં આવવાનો પણ ટાઈમ થઈ જશે. તો ધાનુબેન આવે ને એ પહેલાં આપણે રસોઈ કરી નાખીએ. તો આજે રસોઈમાં શું કરવાનું છે એ જોઈ લઈએ. પણ જો વાસણવાળા બેન વાસણ તે માંજીને જતા રહ્યા છે અને દિશાબેન કપડાં સૂકવે છે ને દિશાબેન? હા, કપડાં ખાલી રહી ગયા. હા, બાકી ઘરના કામ બધાય થઈ ગયા ને. સાક્ષી બધો કચરા પોચા ને એ બધું કરીને જતી રહી. બાકીનું બધું પ્લેટફોર્મ દિશાએ સાફ કરી નાખ્યું અને અત્યારે બધું શાકભાજી બધું જ સમારી દીધું મને, એને દિશા? હા, ચાલો ત્યારે આવી રીતે કામ આગળ વધે છે. મેં ત્યાં સુધીમાં ઠાકોરજીની સેવા કરી લીધી અને મારો નાસ્તો કરી લીધો. અને અત્યારે બને છે, જો દિશાએ મને શું કરી દીધું એ બતાવું. જો દિશાએ મને શાક સમારી દીધું છે, મરચાં સમારી દીધા છે, દાળનો મસાલો કરી દીધો છે, દૂધ ગરમ મુકાઈ ગયું છે, ભાત પણ મૂકી દીધા છે,
પણ સરસ થાય છે અને આમાં દાળ પણ થઈ ગઈ છે. ચાલો હવે શાકને વઘારી અને દાળ વઘારવાની છે. આજે રોટલી નથી કરવાની, ખાલી દાળ ભાત અને શાક. આજે હું, દિશા, સાક્ષી અને ધાનુ એને 4 છીએ. શાકભાજી બધું આવી ગયું છે. ચાલો બધું જ ધોવાઈ ગયું છે શાકભાજી. જો એને વાલોળ લીધી છે, કેપ્સિકમ છે, બેંગન છે. ચાલો ત્યારે બધું ઘરનું કામ થઈ ગયું છે. વાસણ ચડાવવાના બાકી છે, એ હમણાં દિશાબેન આવીને ચડાવી દેશે. ઘરમાં સાફ સફાઈ આ તે બધું જ થઈ ગયું છે. જો સાક્ષીબેન બધું જ કરીને ગયા હોય. મારો રૂમ પણ એકદમ મસ્ત, અને ઠાકોરજીનો રૂમ તો એટલો મસ્ત અને સુવાસથી ભરપૂર હોય ને કે ન પૂછો વાત. તમે જોઈને સેવા ઠાકોરજીને આજે પોપટિયા વસ્ત્ર ધારણ કર્યા છે ઠાકોરજીને. જો આ ટીની ગુલાબ કેટલા મસ્ત મસ્ત આવ્યા હતા. આપણા જ બગીચાના બધા ફૂલો છે. અમુક અમુક છે ને આ રહે જ નહીં. આપણે ગમે એટલું રાખીએ ને તો રે નહીં. એવું થાય, જો નીકળી જાય બધું. એને કરીએ ને થોડીક વાર પણ રહે, પછી મંડે નીકળવા, એવું થાય. ચાલો ત્યારે સરસ મજાનો હિંડોળો મેં આજે પાન અને ગુલાબ, ગલગોટા અને કોયલ વેલથી શણગાર્યો છે. એ બધા જે રમકડા છે, ગોકળિયું ગામ કર્યું છે આજે. કેટલું સુંદર લાગે છે. અત્યારે હું ફ્રી થઈ ગઈ છું. અત્યારે રસોઈ કરવા માટે થઈને રસોઈ કરી લઉં, પછી તમને મળું. ચાલો શાક વઘારી નાખીએ. રાઈ અને જીરું મૂકી દીધા છે. સહેજ મસ્તી હિંગ નાખી દઈશું આપણે એની અંદર, અને ત્યાર પછી આપણે શાકને વઘારી નાખશું. આજે રસોઈ એકદમ ઓછી છે અને ભાત થઈ ગયા છે. અત્યારે દાળ પણ અત્યારે ચડી ગઈ છે અને શાકનો વઘાર આપણે કરી લઈએ. એને રાઈ જીરું સરસ મજાના તતડી ગયા છે અને આપણે એની અંદર ચોળી અને બટેટાનું શાક કરવાનું છે. ધાનુબેન માટે આજે અલગથી શાક વઘાર્યું છે, કારણ કે જો ચટણી પાછળથી નાખીએ છીએ ને તો પાછળથી ચટણી બિલકુલ શાકમાં ભળતી જ નથી. એટલા માટે થઈને હવેથી નક્કી કર્યું છે કે ધાનુબેનનું જ્યારે શાક બનાવવાનું હોય ને ત્યારે અલગથી જ આપણે થોડુંક શાક વઘારી નાખશું, એટલે આ શાક પણ ન બગડે ને ધાનુબેનનું સ્પેશિયલ શાક બની જાય. તો ચાલો હળદર મીઠું નાખી અને ચડવા માટે મૂકી દીધું છે શાકને. ઉપર થાળી ઉપર પાણી મૂકી દીધું છે અને ચાલો હવે દાળને આપણે ફેટી લઈએ. અને જો સરસ મજાની દાળ બની ગઈ છે, એકદમ બફાઈ ગઈ છે. જોઈતા પૂરતું પાણી નાખી દઈએ અને એની અંદર હળદર અને મીઠું તો ઓલરેડી નાખી જ દીધું છે. ટમેટાં, મરચાં, આદું અને લીમડો, અત્યારે એ મસાલો બધો જ લીલો નાખી દીધો. હળદર, ધાણા જીરું નાખી દઈએ આપણે અત્યારે. મીઠું અને હળદર તો પહેલાં જ નાખેલા હતા. સહેજ મસ્તી આવતી જતી ખાંડ નાખી દઈએ. ગોળ નાખવો હોય તોય પણ ચાલે, પણ ઠાકોરજીને ધરેલી સાકર હોય જ તે ઘરની અંદર, તો એ આપણે સાકરનો ઉપયોગ અહીંયા આગળ દાળમાં કરી લઈએ. ચાલો શાકની અંદર ટમેટાં નાખી દીધા છે અને અધૂરા મસાલા જે કાંઈ છે એ બધા પૂરા કરી નાખીએ. જેમ કે ધાણા જીરું છે, ચટણી છે, એ બધું નાખી દઈએ એટલે શાક હમણાં બનીને એકદમ મસ્ત એવું રેડી થઈ જવાનું છે. અને શાક બનતા બિલકુલ કુકરમાં તો બિલકુલ વાર જ ન લાગે. 2 સીટી લાગે એટલે શાક એકદમ રેડી છે. પહેલાંના સમયમાં વાર લાગતી ચૂલા ઉપર કરતા, અને બીજું કે એકદમ બળતણ હોય અને વાસણ પણ ખુલ્લા હોય એટલે બહુ બધી વાર લાગી જતી. પણ એ બધું મીઠું બનતું હો. આ કુકરમાં તો એકદમ ફટાફટ થાય, પણ મીઠાશ એટલી પહેલાં જેવી હોય નહીં. ચાલો સાથે સાથે મરચાં પણ તળી લીધા છે અને દાળ બોલો એકદમ મસ્ત એવી ઉકળી ગઈ છે. તો ચાલો દાળનો પણ વઘાર કરી લઈએ. રાઈ અને જીરું અને હિંગ, વધારે બીજા કોઈ ગરમ મસાલા બિલકુલ નહીં. એને રોજિંદી દાળ ખાતા હોય ને તો એમાં કોઈ મસાલા વધારે પડવા ન જોઈએ એને, કારણ કે શરીરને વધારે પડતા મસાલા પણ ક્યારેક હેરાન અને પરેશાન કરી દે. ચાલો આપણો દાળનો વઘાર બિલકુલ મસ્ત એવો થઈ ગયો છે. હવે ખાલી ને ખાલી એની અંદર નાખવાનું રહી ગયું છે લીંબુ અને ઝાઝી બધી કોથમીર. તો ચાલો લીંબુને નીચવી દઈએ. એને આમ અમસ્તા લીંબુ ન ખાઈ શકીએ, પણ દાળ અથવા શાકની અંદર આપણે ભરી ભરીને લીંબુ અને કોથમીર ખાઈ શકીએ. જો એટલી મસ્ત કાઠિયાવાડી દાળ બની ગઈ હતી ને કાંઈ આજે બિલકુલ રોટલી કરવાની જ નથી. ચાલો શાક પણ રેડી થઈ ગયું છે. જો કેટલું સુંદર શાક બની ગયું છે, એકદમ મસ્ત. રસો આપણે કેટલો કર્યો હતો, છતાં પણ રસો બધો જ બળી ગયો એને. એવું જ શાક સરસ લાગે ચોળીનો. તો ઝાઝી બધી કોથમીર નાખી દીધી છે અને ચાલો શાકને પણ આપણે બંધ કરી દઈએ. સરસ મજાની ગરમા ગરમ કાઠિયાવાડી દાળ બની ગઈ છે. આમાં છે ભાત
સરસ મજાના રોટલા કરી રહ્યા છીએ અને સાથે સાથે છે શાક, મરચાં છે અને ધાનુબેનનું શાક ચડે છે. રસોઈ બની ગઈ છે અત્યારે. મસ્ત ગરમા ગરમ દાળ છે, ભાત છે, શાક છે અને મરચાં છે. ચાલો બધા જ જમવા આવી જાઓ. આજનું મેનુ આ છે. આજે રોટલી નથી કરી, ખાલી દાળ ભાત શાક. 11:30 વાગ્યા છે. દિશાબેન વાલોળ ખોલે છે અને ચાલો હમણાં થોડીક વારમાં જમવા બેસી જઈએ. થાળી એકદમ રેડી છે, જમવાનું બધું બની ગયું છે અને ચાલો સૌથી પહેલાં જમી લઈએ, પછી ધાનુબેન આવે ને તો બહુ કાંઈ રહે નહીં. ધાનુબેનની સાથે રમવાની મજા આવે. ચાલો ત્યારે જમી લઈએ. પહેલાં બેન આવી ગયા. તાનુ, ઓહો, કોણે બનાવ્યું? આ તાનુએ બનાવ્યું. વાવ, કલર એ કલર. તારો કેવો કલર? બધા કલર પૂરી દીધા હે ને એક જ ફૂલમાં. વાવ, વેરી ગુડ. વ્યવસ્થિત પૂરવાના. આની બહાર નો જવું જોઈએ था ને, આની બહાર નો જવું જોઈએ. હા, એમ કરવાનું, એમ બોર્ડર કરવાની, બોર્ડર. વાવ, આ શું છે? બટરફ્લાય. ત્યાં જે પિન્ટુભાઈ બેઠા. અરે વાહ. અને એ લેસન મમ્મા કરાવે અને પછી બીજે દિવસે મોકલી દે. એક બુક રોજ મોકલે. મેડમ કરાવે. તો ક્યાં ઉડે? અહીંયા ઉડે, જમીન ઉપર ઉડે. હા, એવું શીખવાડ્યું તું તને? આજે કયું ગીત ગાયું તું? પ્રાર્થના કરી હતી આજે? કઈ પ્રાર્થના કરી હતી? ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ઈ કરી હતી પ્રાર્થના? બેન આવી ગયા છે અને જમશે. ધાનુબેન ઘરનું કામ બધું થઈ ગયું છે અને બેસી ગયા છે અહીંયા આરામ. ક્યારના ધાનુબેન ની રાહ જોતા હતા. ફાઇનલી આવી ગઈ ને દિશા? ધાનુ ત્યાંનું આવી ગયું. ગીત ગાય છે, પોયમ ગાય. તો જો અહીંયા વેરી ગુડ છે, જો અહીંયા વેરી ગુડ છે. આમ નીચે તો રાખ પણ અહીંયા વેરી ગુડ છે. મેડમે આપ્યું છે ને, મેડમે આપ્યું છે વેરી ગુડ. તનુનું ચિત્ર મેડમને ગમી ગયું એટલે વેરી ગુડ આવી ગયું. ચાલો ત્યારે આગળ મળતા જઈએ. અત્યારનું બધું જ કામ થઈ ગયું છે. ધાનુબેનની સાથે થોડીક વાર મસ્તી કરીએ. કાલે બધી મકાઈ ભરાવી હતી ને, અત્યારે અડધી સાફ થઈ ગઈ. હવે થોડી રહી છે બધી. હવે ખિસકો લાવે તો હે ને, લગભગ મેજોરિટી બધી પૂરી થઈ ગઈ. છતાં હજી છે, આજનો દિવસ ચાલશે, પછી કાલ બદલાવી પડશે. ચાલો, સાંજ પડી ગઈ છે, 5 વાગી ગયા છે અને હું જાઉં છું અત્યારે હવેલીએ. ચાલો હવેલીએ જાઉં છું. નીકળી ગઈ છું અત્યારે બહાર. મારી ફ્રેન્ડ્સ સાથે છે. હા, એ લોકો બહાર ઊભા છે અને હું જાઉં છું ચાલતી. ત્યાંથી અમે બધા રિક્ષા કરી લઈશું. એવું છે. જરા અમારી બધી બેનપણીઓ છે હવેલીએ જાય છે. ચાલો દર્શન કરવા. દર્શન કરવા ખબર નથી તેના. ચાલો અમે જઈએ છીએ રિક્ષામાં. અમે 3 ત્રિપુટી છે અમારી. અને જાય દર્શન કરવા. તમને કરાવશું દર્શન. જો ઈંડોળાના તો મેળ જ ન આવે, કારણ કે ત્યાં આગળ મોબાઈલ લઈ જ ન જવા દે. પણ ગિરિરાજજીના દર્શન થશે. ત્યાં આગળ તમને જરૂર દર્શન કરાવશું. ચાલો તમે બધા અમારી સાથે હવેલીએ. તહેવારોનો માહોલ આવી ગયો છે બજારની અંદર, એવું દેખાય છે. જો ઠેર ઠેર જગ્યાએ રક્ષાબંધનની તૈયારીઓ ચાલે છે ને, રાખડીઓના સ્ટોલ આવી ગયા છે ભાઈ. એટલે હવે દેખાવા લાગ્યું છે કે તહેવારો આવી ગયા છે ભાઈ. ચાલો, આજે સરસ મજાના દર્શન થઈ ગયા છે. તમે બધા જ દર્શન કરી લેજો. ધીમે ધીમે કરીને અમે આવી ગયા છીએ હવેલીએ, અને હવેલીએ દર્શન થઈ ગયા મસ્ત ગિરિરાજજીના. સૌથી પહેલાં તો જો કેટલા સુંદર લાગે છે. આજે ફિરોઝી કલર છે. યમુનાજી મહારાણી, શ્રીનાથજી,
મહાપ્રભુજી એને ત્રણેયના દર્શન અહીંયા જ થઈ જશે. ચાલો બધા જ દર્શન કરી લ્યો અને બધા જ ધન્ય થઈ જાઓ ભાઈ. હવેલી અમે આવી ગયા છીએ ને તો સૌથી પહેલાં તો કેટલા દિવસ પછી આવીને એટલે મને એટલો આનંદ થઈ ગયો ને કે ન પૂછો વાત. ચાલો આપણે ઉપર પણ જવાનું છે હમણાં. ચાલો અમે આવી ગયા છે હવેલીએ. જુઓ દ્વારકેશની હવેલી, અહીંયા દર્શન થાય છે મસ્ત એવા. મારી ફ્રેન્ડ છે સાથે. હવેલી આવી એટલે બહુ મજા આવે, એમાંય સ્મિતાબેન હોય એટલે બહુ મજા આવી જાય. બધી ફ્રેન્ડ ક્યારેક ગોપીઓ મળતા હોય ને એટલે મજા આવી જાય. બહુ આનંદ આવે. દર્શન એટલા સરસ મજાના થઈ ગયા ને ત્યારે. જો આ અમારી હવેલી છે, દ્વારકેશ પેલેસ. ચાલો હવે ધીમે ધીમે દર્શન અહીંયા થઈ ગયા છે. હવે જાય ઘર તરફ. ચાલો હું આવી ગઈ ઘરે અને વાગી ગયા છે અત્યારે 7 વાગી ગયા અને હું આવી ગઈ ઘરે. દિશા બેઠી છે કપડાનો ઢગલો લઈને સંકેલવા છે. અને દિશાબેન કપડાનો ઢગલો લઈને સંકેલવા બેઠા. 2 દિવસના છે કે 1 દિવસના? આજે ઓછાડના ખાણ ઝાઝા કાઢ્યા હતા હે ને એટલે. અને સાક્ષીબેન શું કરે છે? મેગી બનાવે છે ને સાક્ષી. એ જો મેગી બનાવી છે મારા માટે બનાવી ને સાક્ષી? મારા માટે. તમારા માટે છે, અમારા માટે. આ તમારા માટે છે. અચ્છા, તમારી અલગ છે. અચ્છા, એની અલગ છે અને મારી આ અલગ છે. તમારી સૂકી મેગી છે, અમારી સૂકી મેગી છે. મારા માટે પણ નાસ્તો બનાવે છે ને સાક્ષી. હું આવી ગઈ મારા રૂમની અંદર અને પંખો કરી નાખું. હજી આવી જ તે હવેલીએથી રિક્ષામાં આવી ગયા અમે ત્રણેય સહેલીઓ. અને ઘરે આવીને તો સાક્ષીએ મારા માટે મેગી બનાવી છે. ચાલો મેગી ખાશું અત્યારે. અને ચાલો અત્યારે હવે મારે વિડીયોનું એડિટિંગ કરવાનું બાકી છે હજી. એ કરીશ રાત્રે લગભગ 10-11 વાગી જાય હું વિડીયોનું એડિટિંગ કરું ને ત્યાં. આજે ધાનુબેન ગઈ છે એના માસીના ઘરે એટલે ધાનુ દેખાતી નથી. અને મેં પહેલાં આવતા હવે ધાનુને જ જોઈ કે ધાનુ કેમ નથી દેખાતી, પણ ધાનુ ગઈ છે એના માસીના ઘરે. તો ચાલો આપણે હવે વિડીયોનું એડિટિંગ કરીએ અને દિશા સાક્ષીબેન હમણાં મેગી લઈ આવે ને તો મેગી ખાઈ લેશું. મેગીનો નાસ્તો કરું છું અત્યારે અને વ્લોગનું એડિટિંગ પણ કરું છું. ચાલો ત્યારે અત્યાર સુધીનો દિવસ આવો રહ્યો. હવે લગભગ કદાચ નહીં મળું તમને. હવે જમવાનું જ છે છેલ્લું તો ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.